મોરબીના લાલપર ગામે લશ્કરી તાલીમ પૂર્ણ કરીને જવાન પરત ફરતા ગ્રામજનો દ્વારા શાનદાર સ્વાગત। દેશની અંદર પોલીસ અને દેશની સરહદ પર લશ્કરી જવાનો દેશની સુરક્ષા વ્યવસ્થા રાખે છે। વિદેશી દુશ્મનની આંખ કાઢી લે તેવી દેશદાઝ રાખતા હોય તેવા જવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગ્રામજનો અને આજુબાજુના લોકો વતનમાં આવતા જવાનોનું શાનદાર સ્વાગત કરતા હોય છે। 2 દિવસ પહેલા મોરબીના લાલપર ગામે લશ્કરી તાલીમ પૂર્ણ કરીને જવાન વતનમાં ગયા ત્યારે લાલપર ગામના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જ્યારે આજે માણિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામના યુવાન મોઢુતરિયા લાલજીભાઈ નાગજીભાઈ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતનમાં આવ્યા ત્યારે પીપળિયા 4 રસ્તાથી મોટા ભેલા ગામ સુધી 15 કિલોમીટર સુધી ડીજે ઢોલના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મોટા ભેલા સમગ્ર ગામવાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના ગામનું નામ રોશન કરીને ગામને ગૌરવ અપાવ્યું છે અને લશ્કરી જવાનોને પ્રોત્સાહન મળે તે માટે ગામવાસીઓએ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા અને ગામની દરેક શેરી ગલી અને લતામાં સમૈયું કરવામાં આવ્યું હતું। આ સમૈયામાં ગામ પંચાયતના સરપંચ સભ્યો તેમજ સમગ્ર ગામવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફૂલોનું વરસાદ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગામ સમસ્ત તથા બહારથી આવેલા તમામ મહેમાનો માટે સમાજવાડીમાં જમણવાર કરાવેલ હતું તેમજ તેમના માતા પિતાને સલામી આપીને ગર્વભેર ભેટી પડ્યા હતા ત્યારે સૌની આંખોમાં આંસુ છલકાયા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।